તમે દવાખાને કમ લીંબુ સોડા પીવું મંગાવું બાકી તો લાઈન પડી ભાઈ ગુડ મોર્નિંગ મમ્મી. ગુડ મોર્નિંગ, જય માતાજી. શું કરો યાર? આ જુઓ. રશ્મિકાબેન ગુડ મોર્નિંગ. વેલા શું કરો આજ તો વેલા એવું મહેમાન આપવાના એટલા જ છો? કોણ આવે છે એવું એમ બરાબર. તો જો કઈ હોય તો મહેમાન આવી જાય અત્યારે બધું કામકાજ વહેલા પાડવા માંડે. શું કેવું મમ્મી? પાડો તમે કામકાજ હા. ગુડ મોર્નિંગ વિરામ. શું કરો વેલા વેલા? ચા પીવો એમ? જમનાબેન ગુડ મોર્નિંગ. શું કરો વેલા વેલા? એમ કત્તર રહેવાના ઘેર શું પા ચમ તો પહેલી વાર તો નથી દીધો બંધ ચમ એવું છે એવું તો વહેલા આવવાનું પછી મોડા એવું જતા હતા નોકરી છોડો પછી. તો જો કહીશ આપણે આવી જતા એડિટિંગ કરવા. એડિટિંગ થાય છે એક્સપોર્ટ મૂકીશું આપણે. તો અત્યારે હવે આપણે જઈએ છીએ નીચે. તો કઈ શકતા મહેમાન આવી તો કે તો કહીશું વધવાનું બધું ચાલુ કરી દીધું છે અમારે તો મમ્મીએ સવારમાં. તો આપણે જઈએ નીચે. તો ઘરમાં ગાઈ શકતા બધા ઘેર છે ખાલી જમના અમારા પપ્પા ઘેર છે તો અમે જો ગાઈ શક શું કરો હા પછી હું શું થયું તને તો હા ચમ કોઈ નહીં એટલે અશક્તિ થઈ ગઈ એવું કરશું જાઓ દવાખાને ચમ તમે દવાખાને ચમ લીંબુ સોડા પીવું મંગાવું બાકી તો ચમ જો કઈ હોય તો શક્તિ થઈ ગઈ પૂજા. અમારા મમ્મીએ વધવાનું ચાલુ કર્યું છે. તો જોવા કઈ બધી એમને એમ પડ્યું હોય તો શું કરો મમ્મી? આવો. શું કરો? એટલે તને કોને કીધું આવો? મહેમાન ને કીધું આવો? તો જો કઈ હોય તો એવું ચૂલા પર બેવાર ખબર પડે મમ્મી? હા બેજો રાતવાની ખબર પડે છે ગરમી લાગે તો વાત સાચી પણ મને તો હાચું કહું હા મને ચૂલો જ ગમાતા ગેસ ગેસ નહીં ગમતો એવું એ વાત સાચી એવું એમ હા ચૂલા પર મજા આવે ચૂલા પર ખાવા રોધે ને હા એ ખાવાની મજા આવે ને એવી તો ગેસ પર મજા ના આવે. એ વાત સાચી તમારી. મીઠું લાગે એનું ખાવાનું. ના એટલે ચૂલાનું તો સારું લાગે. શું બનાવવાનું હોય તો દાળ ભાત બનાવીએ બટાકાનું શાક બનાવીએ. દાળ ભાત બટાકાનું શાક શીરો બનાવતો સીધો તો કોઈ મંગાવી દેવું તું કોઈ રોટલા બનાવો એવું ચાલે શીરો બનાવી કશું વાંધો નહીં તે શીરો બનાવી દો. હેલો ગાઈસ ગાઈસ તમારા મહેમાન આવો આ તો મારા મમ્મી પિયરથી મહેમાન આવી હતો નહીં મારા પિયરથી આવો બધાય. હા મમ્મીના ભત્રીજોને બધા આવી છે. મમ્મા આવે ના મમ્મી એ બનાવ પણ દક્ષાનું નાગજીન એ ભણ્યા એવું તો જો કઈ સાત તો બધા મહેમાન આવી છે. મારા મમ્મી ને મમ્માને મમ્મી કે છો અમારા મમ્માને ઘેરથી એના મમ્માને એટલે મમ્મીને પિયરથી આવી છે તો મહેમાન. અમારા રશ્મિકા બુનની ખબર લેવા અચાનક રશ્મિકા બુનના પગ વચમાં ખબર ક્રેક થઈ ગયો તો જો ગઈ શું કરો હા બધા જ પગ મટી ગયો પગ કમ્પ્લીટ થઈ ગયો ને પગે બરાબર. કે શું કરો આટલા બેઠા બેઠા બધા હોય 10 છોકરા ભેગા થઈ ગયા હા એવું વાતો ના વાળો કહો પેલા વિરમસિંહ શું કરી મોર્નિંગ આલી દીધી પપ્પાએ કે લાકડા ભાજી દેવાના હવે વગાડવા માટે શું વગાડા છે એવું આ બધું ભંગાર જ પડ્યું આખું બધું તો આ બધું આખું બધા ભંગાર થઈ ગયું ને એટલે આ ભંગારમાં વગાડવાનું શું કેવું કા પલંગ આખું ખવાઈ ગયું ભંગાર કહેવા બધા જો કઈ બધું જેવું જેવું પડ્યું હોય તો બધું વાળામાં ખાસ યુઝ નહીં કરતા એટલા નહીં કીધું એ અમારે તો મહેમાન આવ્યા છે તે અમારે પોણા એક છે તે રિહાણા છે તે અંદર ઊંઘી ગયા એ વધાડ એ ડબલું લીધો આવી ગયો તું હે રણવીર લે અંદર હેડ અંદર નહીં હા બહુ રી ચાલીએ ને હા તો જો કઈ અમારા મોમન છોકરીને આવી જશે પવન ના પાડા તો નહીં ઉઠતો ઉઠાડજે ઉપાડી લઈ લે રી ચડી ને તો બરોબર ના કે નહીં જાય એવું
લઈને આવો અંદર લઈને આવો એટલે કઈશ મહેમાન આવી જાય છે અમારે તો અને અમારા મહેમાન છોડી દક્ષા આવો શું કે સુમન ભાભી કેવું ચાલે કે મજા છે ને બસ મજા અમારે રોતી ગયું કે નિષ્કા ચેલું બાકી હવે હા છેલ્લે રોટલો એમ તો પેલું પોતું કહું હગાઈ દીધું પેલું લાકડાનું હા એવું લઈ જજો તમારે લઈ જવાનું લાઈન પડી ભાઈ જો કઈ ખાવાનું થઈ ગયું છે બધા મહેમાનો ખાવા બેઠા છે તો આપણે ખાઈ લઈએ જોડી બેહાઈ કઈ હોય તો ખાઈ પીને તો કપડો ધોવા કપડો જો વાસણ તો હા તપરે ઘસી ઘસી એ તો એવું જાય ને આ રશ્મિ કરીને ખારું પાણી કે તમારા કોનપુરમાં અમારા રશ્મિકા તો ખોનપુર પાણી એ ઘરનું જ બોલે ને કા એ પાણી જેવું હોય તો એવું અમારા રશ્મિકા સાસરીમાં છે પાણી આવું જ છે ને મેઠું આવું જ પાણી સેમ ટુ સેમ હા તમારે તો પીડા કલરનું પાણી નહીં આવતું પૂજા યાર કાળા કલરનું પાણી આવે તો કેવા કલરનું આવે કાળું પાણી આવે તો કેટલું ખબર હે તો ભગવું હે પેલો સેલિબ્રિટી પીવી ખબર હે મુંબઈમાં જે સેલિબ્રિટી મોટા મોટા શાહરુખ ખાન ને સલમાન ખાન ની નીરા પીવી કેમ કાળું પાણી તો એવું લાલ પાણી ને જોળ પાણી જેવું પાણી આવે કાળો કલર આવે લ્યો એવું પૈસા વાળા એટલે વાત સાચી પીવીએ ને આપણે ના પીવી કે નહીં અમાર તો બોર બગડે ને એટલે શેકણીયા પાણી આવે અમારે પાણી આજકાલ વાર કે શેકણી પાણી એવું આવશે તરમાં તો ચોકલેટ ચોકલેટી પાણી આવે અમારે અને પથ્થર પેલા ચોકલેટ પથ્થર આવી ને આકડી અંદર થી ચોકલેટ હા ઘણી વખત ચોકલેટ નીકળો વાત સાચી એવું એવું પાણી નીકળે અમાર બોર બગડે એટલે એવું હમણાંથી તો વળી સારું નહીં બગડ્યું હા પહેલા જબ્બર બોર બગડતો એવું પેલા તમને ખબર બહુ બગડતા આવવાની બગડતા નહીં પહેલા વચમાં હમણાં એક બે વખત બગડ્યું એવું બોર ના બગડે પણ મોટર બગડે એટલે મોટર કાઢી બોર પછી બરાબર તો લેવો તમે કમકાજ ખબર હો સાદું કરો ખૂબ લાગે આજ તો ખાઈ હાબુ સાચું ના એ તો આપવાનો જ છે સ્વાદી આવો એ તો ગહેલો પણ આવે સ્વાદી આવે હારે શીખા આ આવું કે હું જાદુ કરું છે જો હું જાદુ કરું પણ પાણી જે રહ્યું પાણી નહીં તો ચી ગયા કઈ ગયા કઈ ગયા ના તો આપણ જો આ નીકળી જુ આ ફરી ડબ્બીનું છે ફરી હા એ ડબ્બી હાજી કઈની કલાકની વાહન કહું એટલે કોઈ હાબુ વાળા હાથ ના દેવાય એવું એમ એક જ જણા હા સંજાદુ ફૂપે જાય એટલે લે મદદ તો કરીને બતાવ કાલે ના ભાઈ તમે જાદુ કરો અમારે તો નહીં કરું જાદુ લેડીઝ ના હોય એટલું જાદુ હોય વાત સાચી લેડીઝમાં હોય તમારમાં ટેલેન્ટેડ હોય અમે હા હશે ભાઈ છો ના પાડી અને છોડીઓ હોય ને બેરો હોય ને ટેલેન્ટેડ હા હોય અમે તો ના હોય અમારે તો શું હોય અમારે તો કશું કોઈ હોય જ નહીં. વગર હાબુ એ પણ જો ખાલી વગર હાબુ એ મે જો હાબુ ગાડી તમારે પાણી આવે અમે જાવ પાણી લઈ જો છે ને અરે શીખા એ તમારે પાણી આવે બધું જો પાણી શાક નહીં ના ચાલો હું અસ્કરા કુંડી નાખી દઉં અસ્કરા આવો જરા લે તાકાત છે ડબલ નાખીને બતાવો હા ને અસ્કા તાકાત છે તો હું બોલ જતો ને દે બાને એકલું બોલ જતો ને બાને એકલું છી ગુડીઓ પણ અંદર નીચે પકડે તો કોને કીધું આવું આવું કોને કીધું તરતા નહીં આવતું પણ એ તો નહીં આવ્યો इसका नाम बताओ इसका नाम बताओ बोला अंदर आखो यार वो इथी जाओ तो पको बरोबर इथी पे पासो श्वास नहीं रोको ना अंदर नहीं जाओ डूबानो बंद कर दे इसका फरी दे बंद कर दे तो है बंद कर दे बाहर थी तो बंद कर जो गई सो तो पाया ही मन बनेगी तो कैसी
અને અમારા મોમો છોકરી ફ્રી ફાયર રમી ફ્રી ફાયર બંધ કરી કે નહીં બંધ ગઈ એવું એલા ના રહી એક દાડો ના રહી રહ્યા હા પાટી જી ભાઈ તમે એ સોન ભરાવજો સોન જોડે સોન ભરાવજો તબેલામાં તો ખેતરમાં રહી ગયા બાપરો લાયો છે બીજા દાબે મીના છોકરા તે પસાર્યો આવડો લઈ આલે તો કિસને આવડે ઓ પેલું ઇન્દમ ચાચી મેકઅપ કરો એ સબ આપણે મહેમાન હવે જઈશી મોમો પાછા ઘેર સોજારિયા અને અમે તો રિક્ષા લઈને આવ્યા હતા તે હવે જઈશી ઠંડો ઠંડો થઈ જાય બસ એ રીતે કરી દે એટલે હા બીજો બાટલો હા તો જો ગઈ છે અત્યારે મહેમાન હેડે છે લેવડો આવજો બોલા હા એટલે આવજો બધા આ લઈ જાઓ ને વિરમ જાવ જા વિરમ જા જાવ તો વિરમ બે જવું ચા ચા આવતા જ નહીં તાપનું બફર નહીં જાય અંદર જવું છે તારા જવું ને છો હા આવજો બધા હા હા ફાઈનલ આવજો બધા ના એવું ના બતાવા એવું ના બતાવે ના ના એવું ના બતાવા લેવડ આવજો બધા હા તો જો ગઈશ હોય તો બધા હેડે છે ઘેર મહેમાન આવજ્ય અને હવે બધું કોમકાજ કરો હા મમ્મી આ બધું કોમકાજ કરો હળો તા તમે કચરા પોતું પૈસા કો ભાગવા આલો ચાલો આ મને સિકા જોવા જવા દો ખબર કાઢવા સિકા આ બધું જોવો 2 મિનિટ ભા લા ખબર કાઢવા પૈસા તો લાવો છે લાવો લાવો ચમ કોક દાર તારો હર્ષ કા લાવો પૈસા તાલો કોક દાર ચમ ચમ ના મળી મારી આય તમારી જો આય અલિયા એવું આ અમે કઈ ભાગા લાગી દીધો હેળો કીધું હા જઈ જઈ પછી હા આપણે લેવું જે આયા હોય હું તો મજાક કરું ખાલી મસ્તી કરું મસ્તી કરું હું તો ખાલી મસ્તી કરું માર તો લે આપડી મના હું મસ્તી નહીં કરતો લાવો ખબર લે તારી આ હતા પણ તે પગ તો પગે તો કશું પેલું કરી જ નહીં તમે તો મટી ગયું કાલ પાડો બહુ હાથ તો છોડી દીધો એવું કરી નહીં વાત સાચી હા તો પાછળથી પેલું પેલું થઈ ના જાય પાછું એમ દુખાની પાછળ એવું ચાલો તો વધો નહીં તો ગાઈસ વેકન તો જો વિરામભાઈ ફોન ફેરી ભાઈ ઊંઘે ખાટલા મૂંગવા પણ અને મમ્મીને તો ભૂખ લાગી હતી તે પાવ ખાવા બેઠો 5 વાગે રંધાય હન ખીચડી મૂકી ખીચડી વંગારીને ભાત વંગારે બાસમતી ભૂખ લાગી હતી વેલા વેલા ખાઈ લીધું ને તે પસો તો હેનો ખાય હતા બગડે નહીં ભાઈ બગડે નહીં પાછું આજ તો ગાઈસ બધા મહેમાન હતો ને તે કોઈ ઊંઘી જ નહીં ને કે મમ્મી ઊંઘવા જ નહીં મળી કોઈ આજ તો થાક બાક ખાવા મળે જ નહીં ત્યાં તો રિક્ષા હાથે વાર લાગશે પોકતે હા
અને રિક્ષા આવે એટલે રાગો રાગો જાય ને રશ્મિ મને ખબર લે આવ્યા તો પા સવારે તો બીજો હતો જો આ તો 3 જોડી કપડાં બદલ્યો આવે નહીં તે પણ નાવું પડે નાયા વગર ના બદલ કરવાનો હોય કોઈ 3 વખત લુગો બદલ્યો પણ નાયો ખાલી એક જ વખત અમે ચમ નહીં નોખ્યા તને આ પોણી યાર ચોથી બગડતું હોય એટલું પોણી હ આખી કુંડી હન વધારે દોડો નહીં તે દિયાબત્તી કરી દીધી કોનું મૂક્યું જો ગાઈસ એકણ અમારે એક નવો ધંધો ખોલવાનો હતો એના માટે કઢાઈ બળાઈ રેડી થાય કઢાઈ રેડી નહીં થતી એના માટે આ જો આપણે કઢાઈ પડી હતી પણ આ ખાલી પેલું આ કાળું કાળું છે ને તો બધું ઉખાડી દઈએ ને એટલે તો જો ગાઈસ અમારે ધંધો કોક નવો એક ચાલુ કરવાનો હો તો એના માટે કઢાઈ બળાઈ એકણ રેડી થાય હા અને અત્યારે બીજા સામાનનું એ બધું કોક નક્કી કરીને આવ્યા ને કે તે લારી બનાવવાની નવી લારી ઓ કરીને આ પપ્પા હજી કાલ જોવા આવશે બધું બનાવવાનું છે નહીં બનાવવાનું બરાબર એસ્ટિમેટ આવી દીધું હો પછી એના પર કે ભાઈ તમારે જે કરાવી એસ્ટિમેટ આગળ વધે પછી એમ ખર્ચો એટલે કાલ એટલે આવી પછી હું બતાવું એ રીતે બનાવવાની એટલે નક્કી કરીને આવ્યા એ રીતે ખબર પડે પછી સાહિલબેન બે પાર્ટનરશીપ માં દે સાહિલબેન પાર્ટનર યાર નવરા બેઠા ને આ જતા નહીં શું કરીએ વિરમ ને બીજા સાચી તો હતા તાંગ કશું ભણતા તો હા ને તે કશું કરવાના નહીં ના કરતો કોક તો કરો અને નોકરી કરી કોકના હાથે ટાઈમ રહું ના કરતો પોતાનો ધંધો કરવો સારો ચમ સાચી વાત કહું પોતાનો ધંધો સારો થાય પેલું હું કોકના હાથે ટાઈમ રહવું પડે રજા મળે ના મળે નોકરીઓ કરી એમાં અને આ પોતાનો ધંધો કરીએ ને તો જંપ આવે જો ગાઈસ આપણે બનાવીશું લહણનું શાક સ્પેશિયલ અને એક બાજુ જો ગાઈસ રોટલો ગરમ થાય છે અમે ક્રીમ નાખીને ચકાચક બનાવીએ પછી ખાઈએ પપ્પાને પૂછે છે એવું બન્યું જો ગાઈસ સરસ મજાનું આપણે લસણનું શાક બનાવ્યું છે મસાલેદાર અને બાજુમાં સાસ ગાઈસ તો આપણે પપ્પા જો આવ્યા નહીં પપ્પા કે હું આવું રીગાતું ચેક કરી લે છે એવું બન્યું હા પછી આપણે કે ખાઈએ એમ મેં કીધું કશો હતો નહીં આપણે કીધું ખાઈ લઈએ તો જુઓ ગાઈસ આપણે હવે ખાઈ લઈશું જેમ કે મસ્ત શાક નહીં બનાવ્યો હતો અને રોટલા હતા બપોરના જો ભાત ને બધું વંઘારેલું પડ્યું હતું ખીચડીને બધું વંઘારેલું પડ્યું હતું એ બધું આપણે બધું જાતે બનાવી દઈએ શાક થોડું અને ખાઈ લઈએ તો ગાઈસ ચલો આપણે ખાઈ લઈએ પપ્પા કે હું થોડી વાર રહીને આવું તો ખાઈ લઈએ ચલો આપણે ખાઈ લઈએ